ગુજરાતના આદિજાતિનો ઉત્કર્ષ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની નેમ છે। બજેટ પૂર્વે જ નાણામંત્રી કનુભાઈએ આદિવાસીના ઉત્કર્ષનો ચિતાર આપતા હોય તેમ આદિવાસીઓના દેવી કંસરી દેવીને બજેટ પોથીમાં સ્થાન આપ્યું। વારલી ચિત્રકલામાં દોરાયેલા કંસરી દેવી, જેને માતા અન્નપૂર્ણાનું રૂપ કહી શકાય, તેને સ્થાન આપી રાજ્ય સરકારે આદિવાસીઓના ધન ધાન્યને સમૃદ્ધ કરવાનો નિર્ધાર દર્શાવ્યો। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે 5,425 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે। આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, આદિજાતિના વન અધિકાર, આદિવાસી ખેડૂતોનું કૃષિ કલ્યાણ, બાળકોના આરોગ્ય માટે દૂધ સંજીવની યોજના અને આરોગ્યની સુવિધાઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા। સરકારે આદિજાતિના આર્થિક વિકાસ માટે બજેટમાં ખાસ ફાળવણી કરી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે। 4 આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં 5 નવી GIDC સ્થાપના કરવામાં આવશે। આદિવાસી વિસ્તારમાં યોજનાઓના સુપેરે અમલથી આર્થિક સ્તર ઊંચું આવ્યું છે। ત્યારે રાજ્ય સરકારે વર્ષ 2026-27ના બજેટમાં ફાળવેલી રકમ પર નજર કરીએ તો મુખ્યમંત્રી આદિમ જૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂપિયા 125 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ રૂપિયા 111 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂપિયા 100 કરોડની જોગવાઈ, સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ 65 કરોડ રૂપિયાની જોગવાઈ, કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 42 કરોડ રૂપિયાની જોગવાઈ, અનુસૂચિત જનજાતિના પરિવારો માટે આજીવિકા ઉપાર્જન માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ, આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે રૂપિયા 30 કરોડની જોગવાઈ, રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ, ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત 200 કરોડ રૂપિયાની જોગવાઈ, વ્યક્તિગત આવાસ યોજના માટે 146 કરોડ રૂપિયાની જોગવાઈ, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી તબીબોને હોસ્પિટલ શરૂ કરવા 22 કરોડ રૂપિયાની જોગવાઈ। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ વખતે માનનીય મોદીજીએ જે આદિવાસી વિસ્તાર અંબાજીથી તે ઉમરગામ સુધીના વિસ્તાર માટે 2 લાખ કરોડની જે યોજના જાહેર કરી હતી, એના સંદર્ભે આ વિસ્તારના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારે આદિવાસી યુવક યુવતીઓ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરથી રોજગારી મળી રહે તે માટે રૂપિયા 12 કરોડ ફાળવ્યા। દાહોદના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટમાં અલગ અલગ 11 કોર્સની ટ્રેનિંગ આપવામાં આવે છે। 90 દિવસની ટ્રેનિંગ દરમિયાન રહેવા જમવાની વ્યવસ્થા સાથે રૂપિયા 1,500ની સ્કોલરશિપ મળે છે। આ યોજના અંતર્ગત વર્ષ 2011થી વર્ષ 2025-26 સુધીમાં 5500 જેટલા યુવક યુવતીઓ તાલીમ લઈ ચૂક્યા છે। દર વર્ષે 500 ઉપરાંત વિદ્યાર્થીઓ તાલીમ મેળવે છે। અહીં વિદ્યાર્થીઓને આસિસ્ટન્ટ મેશન ઇન્સ્ટોલર, મેશન ટાઇલિંગ, સીવણ મશીન ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, ડોમેસ્ટિક સોલ્યુશન્સ, ફીડ ટેકનિશિયન્સ, એર કન્ડિશનર, માઇક્રો ઇરિગેશન ટેકનિશિયન, રિટેલ સેલ્સ એસોસિએટ એમ કુલ 11 જેટલી અલગ અલગ તાલીમ આપવામાં આવે છે। દાહોદના ઉચવાણિયા ગામના વિજય ભુરિયાએ કડિયા ગામની તો ચીલાકોટા ગામના મીનામા કાજુભાઈ પ્લમ્બરની તાલીમ મેળવી રહ્યા છે। અહીં ગ્રામીણ વિકાસ ટ્રસ્ટમાં ચાલતી વનબંધુ યોજના તહેત હું પ્લમ્બરની તાલીમ લઈ રહ્યો છું, જે કુલ 3 મહિનાની હોય છે। જેની અંદર અમને જુદા જુદા મતલબ પ્લમ્બરનું કામ કઈ રીતે કરવું અને જુદી જુદી મતલબ ટબનું ફિટિંગ કઈ રીતે કરવું, પાણીનું કનેક્શન કઈ રીતે આપવું, આ બધી વસ્તુ અમને શીખવાડવામાં આવે છે। અને અહીં અમને જમવાનું અને રહેવાનું બધું ફ્રીમાં મળે છે। તો આ યોજનાનો લાભ આપવા બદલ હું સરકારનો આભાર માનું છું। સરકારની આ યોજના બહુ સારી છે। મારી સાથે મારા ઘણા બધા મિત્રો અને બીજા બધા મતલબ તાલીમનો લાભ લઈ રહ્યા છે। આ તાલીમમાં 90 દિવસની જે છે આ તાલીમમાં છે એમાં તમને રહેવાનું, ખાવાનું, પીવાનું અને એ મહિને 1,500 રૂપિયા પણ આપવામાં આવે છે। વનબંધુ યોજના હેઠળ આ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટમાં હું ટ્રેનિંગ લઈ રહ્યો છું અને આ મારા ભાઈબંધો એ ટ્રેનિંગ બી લઈ રહ્યા છે અને હું મારા જીવનમાં રોજગાર મેળવીશ અને મારા ભાઈ બહેનો આસપાસ ગામના લોકોને પણ હું રોજગાર બનાવીશ। બજેટમાં ફાળવાયેલી રકમનો એક રૂપિયો આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ખર્ચ થશે તેવું સરકારે આયોજન કર્યું છે। આદિજાતિની આર્થિક ઉન્નતિનો ઉદ્દેશ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્ણ કરવા કટિબદ્ધ છે।